તો ગાઈસ હવા વહેલા તો મમરા કાઢી નાખ્યા છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ જય માતાજી. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. નાસ્તો રાતે તો ખાવાનું ઠેકોણું પડી નહીં હરખું એટલે હું ખાવા બનાવું બોલો તમે કોઈ નાસ્તો બનાવતા આપણે તો કોઈ નહીં ખાવું. ભેળ બનાવીએ ભેળ. આવું આ બનાવો. થોડો ટી-શર્ટ પડવા મળી ખાવાને રાખો હું કહી ગયા નહીં ભાભી. મમ્મી કે આ બેને ચા કોણ તરત રાવ ખબર નહીં. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ જય માતાજી આપણે ચા હા તૈયાર તો ગુડ્ડુ તમારે જવાનું મોમાન ઘેર. અરે જેન્સી તાર જવાનું છો? તાર તો કાલ જવાનું. કાલ જવાનું તારે તો ગાઈ જઈએ તો નાસ્તો બનાવતો વહેલા આવું છે લે ઓહે તો સંજય બનાવે છે ભેળ. ચલો હું નહીં તો તૈયાર થાઉં અને પેલું નહીં બનાવવાનો વિડીયો તો કે વહેલા ઉઠી જજે 7 વાગે. મારે નાવાનું થોડું હોય વિડીયો બનાવવા માટે. હવે હેડ જે બંધ કરી દે હેડ નહીં જાનું પણ જાનું નહીં ખાસી એ તો મોડા ખાલી કઈ બંધ ના કરી હેડ જે હેડ બંધ કર. લેવું કહી દો બસ. કોણ આવ્યું છે? આનો આજે બોરી જાય છે એના પિયર. આનો ગુડ્ડુ હા નહીં અઠવાડિયું રહીને આવો ચાલો. મહિનો રહીને આવો તો ચાલશે નહીં હોતો નહીં. તાર તો વાંચક પાછું હોય વોટર પાર્કમાં જવા. હા કાલ તો ફૂફી જવાનો જ પાછો. આપણે વોટર પાર્ક જઈએ. હા એના સંજય તૈયાર કરો પછી બંધ નહીં હજી બંધ નહીં કરે નહીં. તો એ જેન્સી જાય છે ગુડ્ડુન મોમાન ઘેર. બોળીએ જાય છે જેન્સી જાય છે પૂનમ જાય છે. મમ્મી મને કોઈ અઠવાડિયું રહીને આવતી તને અઠવાડિયું રહીને આવું હા મી હા બસ મમ્મીએ કીધું જા. હા તાણું બીજું શું સાચી વાત મમ્મીએ કીધું કરું વળી હાલ હા તો હું તો રહીને આવું નહીં મી જો બાપ તમારે રહેવા મળે રહેતા આવો ભાઈ હું એના તેલો લઈને એમ તેલો લઈને પાછી આવી. એ ગુડ્ડુ ઓય ઓય તું ઓય આવા નહીં તાર ઓય આય આપું નહીં આપું નહીં મમ્મી ઘેર નહીં આ બાન તું એકલી જા ભાઈ રજે એ જ કહેતી હતી મમ્મી હા પા તઈ જો છો ગનવાડા આ બોડીએ કેસ અઠવાડિયું રહેવાનું. તમે કીધું બધું અઠવાડિયું રહીને આવજે હા મી બોડીએ કેસ સાચું બોલજો એનો હું તો કહું છું કઈ ન રહું એટલે નહીં પણ હું થોડો ના પાડો. હું થોડો એમ કહું કે ના નહીં જવાનું. આપું નહીં બોલે પપ્પા બોલાવું. કોઈ અઠવાડિયું રહીને આવે તો મૂકું હેડ હતા અઠવાડિયું રહે વળી મમ્મીએ કીધું ખાવ રહીને મમ્મીએ કીધું મમ્મી હું એ કહું છું મમ્મીએ કહે છે ઓયા તું ઓયા ગુડ્ડુ તૈયાર થઈ જાય જેન્સી તૈયાર થઈ જાય છે. તો ગાઈસ પપ્પાએ તેમની ગાડી કમ્પ્લીટ તૈયાર કરી નાખી છે. પપ્પા ટીકો મારે હારી ટીકા હારી વેવાઈના ગયા પપ્પાને વેવાઈના ગયા. શું મમ્મી નહીં આવતી મમ્મી ના આટલો તૈયાર છે વળી તા મમ્મી તૈયાર કરું કે હવે 2 વાર તો ગાઈસ હતા વહેલા અમારે તો થઈ જશે નાસ્તો તૈયાર. તને એવું નાખ્યું આટલે ચાટ મસાલો. તો ગાઈસ આજ તો અમારે ભેળ બનાવી છે વહેલા ભેળ બનાવી છે. બોળી જાય છે રવામાં એના પિયર. કાલે પૂનમ જવાની આજે બોળી જાય છે. આજે શિલ્પા આવશે. હા હા અઠવાડિયું રહીને આવજો મમ્મી આ કહેતો તો વણી હતું મોય તોડી નાખી ભૂઈ. તો ગાઈસ ચલો ફટાફટ નાસ્તો કરી દઈએ. વહેલા નાસ્તો થઈ જશે તૈયાર. હું નહીં ધોઈને તૈયાર થઈ ગયો. સંજો આખો ફેમિલી નહીં ધોઈને તૈયાર થઈ ગયો. તું એકલી જ નહીં નાય. આપણો વિડીયો બનાવવાનો છે એટલે ફટાફટ. હા આ પેકેટ થઈ ગયો તૈયાર. યાર તો ફટાફટ આપણે બનાવી દઈએ વિડીયો.
આરો ઓમ જઈને આપણો વિડીયો બનાવીને કહો તો પછી વોટર પાર્કમાં કાલ જઈએ. કાલ નહીં જા, કાલમાં ગોરાજ જવાનો. કાલ તો તું તો જાકું ગોરાજ કોણ ના પાડે. પપ્પા નાસ્તો કરો તેડો. ત્યાં કણ કીધું છે કે શિલ્પાનું રોથીને મૂક. પપ્પાને બુટલા બા મમ્મી. હા પપ્પા ભળી રજે રહેવા જ જવું. ચિંતા ના કરો, રહી જાજો. મહિનો તો નહીં પણ 10 દાડા તો રહે જ. 10 દાડા હું 20 દાડા રજે તું તાર ખુદની કસમ. ખુદની કસમ. ખુદની નહીં, ગુડ્ડુની. હા ગુડ્ડુની. હું ગુડ્ડુની કસમ. જા રજે જા. મમ્મી એમ કહો, મમ્મીને તું કે તમારે કહેવાની. હા ગુડ્ડુની કસમ ખાઈ કીધું કે તું રહેજે. તો રજે કે તે હા તો હું રહેવું પાછું. ગુડ લે જશે બેહી જા. પપ્પા કાચ કોણ જાવ? હું છે તારા હું રહી જાય છે હજી બહાર જાઉં. હું કોણ છે પેલા મળી જતો તો હા તો કોઈ ભરત કાકા આયા તો છે ને કઈ આવે. ભરત કાકા છે ખાટલા હોતું આ તો બેરા નહીં નહીં. હવે તો કોણ જબર ચકોરી પાછા. જોકો જો તો ગાઈસ પપ્પાને જતો રે. હેડ સંજય આપણે ચાલુ કરજે. હેડ જે કોમ ચાલુ જ હોય છે જો ખોલવાનું ચાલુ હેડ તાણ. તો ગાઈસ પેલો તો જતો રહ્યો. અમે અહીંયા શૂટ કરીએ મિની કિચનનું. આ તો આપણો 3 જણાનું જ ખાવાનું બનાવવાનું. 4 જણાનું 4 જણો દાદી બુજી. મારા ખાવાનું નહીં એટલે 4 જણનું થયું. હું ચો રમું છું. હું તાર નેટ જોઉં ચાંદનો. નેટ આવ્યું નહીં હજુ. આવી ગયો મેસેજ આવ્યો છે. આજે તું જોજે ચાલુ. તો ગઈ આજ તો હવારાનો વિડીયો શૂટ કરવા બેહ્યા છે. ખરો તડકો આવ્યો. પાલ નહીં તો સંજો નેટવાળા ભાઈ આવી. આ તો ઘરમાં પૂરો જોડી નેટ. હેડ તો કમ્પ્લીટ છે આપણો તો. મમ્મી આવજે તો છે ટેબલ છે પલડી નવો બનાવતો નહીં હમૂળ તો આ પલડી પાણી પડે એટલે એવું થાય. થોડું શું લેવાની હોય પાણી ટીપું પડે ખુલી જાય હા કોણ મેલવાનું. એક વાર સાઉથનું પિક્ચર ચાલુ છે અને રોટલે ચાલુ. રોટલે હરખી બનાવી છે મેં એવી આ તોસરી બનાવી છે. તણ શું બનાવી શાક? ભેડા ભેડા અને રોટલી કવાની. આ તો ભલે ગમે તે થાય ખાવાનું બને ગમે તે પણ અમે ખાવાનું. જો હજી વિડીયો ના બનાવ ત્યાં સુધી ખાવાનું નહીં. હો મી ના હો સંજ્યા જ્યાં જે વિડીયો ના બનો ત્યાં સુધી ખાવાનું નહીં. બરાબર. તો બધો સામાન તો જો નેનો બધો ગોઠવી દીધો છે. બસ અમુક ખાલી ચાલુ કરી એટલી વાર. હા બટાકું એનું કરી દે એકદમ. હા તાય બેસી જાઓ તાય ખાઈ લો તાર દબાઈ. અમારા માટે નહીં મૂકો તો ચાલશે. હા હા તાણ શું વધુ તાય ખાઈ લો. અમે નહીં ખાઈએ આજે. નહીં બનો ત્યાં જ હું સંજાન આપવા જ નહીં દઉં ના ખાવા. હા પેટ ભરેલો તમે શૂટિંગ કરતા ને કશાકનું તે ભેળ બનાવેલી ખાતા કઈ મમરા વગાડેલા ખાતા ચલો ફટાફટ તાણું વિડીયો બનાવી દઈએ. હજી બટાકું નેનું કર. હજી નેનું કર. હજી ના નહીં ખાવ તું તાર તું શાંતિ ખા બસ તું બૂમો પાડે છે. હા હા ભેડ તો મને ભાવતું નહીં. મરચું નાખી જાઉં અડધા નાખી જાઉં નાખો હોતો નહીં. તો ગાઈઝ અમે ચાલુ કરીશું વિડીયો બનાવવાનું. પેલા ખાવાનું જોડેથી બોલાવે છે પછી ખાઈ લેશું તો પછી વિડીયો નહીં બનાવીએ. હા એ તો વાંધો નહીં. તું નહીં મૂકું તો મારે ખાવું નહીં એટલે સંજાને નહીં ખાવું મારે નહીં ખાવું. બટાકું લઈ લે પેલા. અરે બટાકું લઈ લે. હા આ રવમ કરીને આપવા દઉં ને એટલે પછી બટાકું મૂકજે. બરાબર. ચલો શૂટિંગ ચાલુ કરીએ. ગાઈસ મુહૂર્ત ચાલુ છે. મુહૂર્તમાં તો શું કરું લ્યા મુહૂર્ત નહીં પચવા છેલ્લી વિડીયો છે. જો ગાઈસ અહીંથી આવું લાગે છે આ રીતે સેટ ગોઠવ્યો છે. એ મને કેમેરામાં બતાવી
કેમેરામાં તો આપણે આગળ નહીં દેખાતું કશું. તો ગાઈસ મમ્મી એમને તો ખાવાનું ખાઈ લીધું. આ તો મૂકીને બધો એકલો અમે કીધું તો તમારે પણ તમે વિડીયો બનાવી અમે તો વિડીયો નહીં બનાવ ત્યાં હજી ખાવાનું નહીં આજે. તો ગાઈસ અમારે તો ફોનનું ટેમ્પરેચર હાઈ થઈ ગયું. થયો ચાલુ કરું લબો છે કરવા દઉં થોડી વાર. બરફ જેવું કવર બની દે ને એ નહીં અત્યારે ખાલી વંગારી દઈએ આમ પેલું નાખવાનું જ છે કા બસ કશું નહીં કા. તો ગાઈસ ગરમ લાય થઈ ગયો તો ફોન ફાટું થઈ રહ્યો હતો. આઈફોનના આડે ખાસું ગરમ થાય એટલે બંધ થઈ જાય નહીં. નહીં બીજું ટેબલ લાવવાનું છે તો જે આ બધું મૂકવાનું તે લાવવાનું છે ને પણ 50% કદાચ પૂરું થઈ ગયું છે. હવે કેટલું બાકી રહ્યું 50. પાવ ગરમ કરીને આવવાની તૈયાર. પાવ બનાવવો પડશે કે મેં નેનો પાવ બનાવવો પડશે આવડો પાવ બનાવવો પડશે. તો ગાઈસ અહીંયા તો અડધું 50% કામ પૂરું છે. હવે મને લાગી હા એક્સપાયર થઈ ગયું પડે બીજું લાયા ના પેલા એક લાયા હતા ત્રણ ના લાયા ટોટલ. શિખર કોણ ખાઈ જાય છે 4-5 પાવ બનાવે હું થોડો નાસ્તો કરી લઉં. તો ખાધું ના જાનું કે 3-4 વાર ખાધું. સાચું ચીડ લાવશું કઈ આ તો ખાઈ પઈ આરામ કરવા મૂક્યો. આમાં આપણે થોડું નાસ્તા જેવું કરવું છે. ખબર નહીં કેટલા વાગ્યા પણ ભૂખ લાગી. થોડી એક રેસીપી બાકી છે. થોડા માટે રહી તો પતાવી જાય પછી ખાંડી થઈ જાય એટલે એટલો જ ને. તો કે ચલો ખાવા ભેડાનું શાક રોટલી સાસ. તો ગાઈઝ અમારે અહીંયા શૂટિંગ ચાલુ જ છે. અમે થોડી એક બાકી છે તે સંજય થોડું ગરમ કરો ધોળું કરવા માટે. અને અહીંયા પાવ જોવાની એના તો જો ભાજી પાવ બની જઈ આવી બની છે. શૂટિંગ પતી ગયું લગભગ 2:58 3 વાગવા આવ્યા. તો ગાઈઝ 3 વાગ્યા છે. મમ્મીને અહીંયા આરામ કરો બની જાય મમ્મી શાંતિ અમુ હા આમાં હાલવાની રહી હવ હા એ સંજાન કે. તો ગાઈઝ અહીંયા મમ્મીને કિચનનો સામાન જેવો પડ્યું છે એમ કંઈ. તો ગાઈઝ અહીંયા તો આરામ કરું છું બધો. સંજય તો જો ગાયબ થઈ ગયો થોડી વારમાં. તો ગાઈઝ મમ્મીએ તો મફળિયું તપ્પા મૂકી. સંજય આવું કરો આટલી જ તપેલી શું અલ્યા પોરની પરારની શું ખું આ તો ગાઈઝ ગરમી જો ચીવી પડે છે. હા સંજય પગમાં તો રવાતું નહીં. હા હું કહી જાઉં જોયા અત્યારે પોણી વાળો તો હું કહી જાઉં હો સંજય હું થયું લે હા નથી જાનું જાનું કાક બોલાય બોલ જાય ઓય કની લે ગઈ પેરી સર હા તા મમ્મી ચા ના મૂક્યો મમ્મીને નેકડક નહીં અરે મમ્મીને જો શિલ્પાને નેકડક નહીં ચોકણ આયસ પેલો શાકભાજી ને ઉમંગાનો તો સંજય ઇડલી સાંભર નહીં બનાવું એટલે કાચો ડોસ સારું કમું તારે લેવા જવાનું મસ્ત તો નહીં લાગતું મોડું લાગે સ્વાદ નહીં ને કા તરબૂચ નો ઉભી રહી લે ઉભી રહી ઉભી રહી તો શીખી જાય. તો ગાઈસ ગુડ્ડુ જેન્સીને આવી જશે. ગુડ્ડુ શું લાવે મારા માટે મારા માટે ફેન્ટા લાવી હું ચમ મોડું કર્યું મોડું થાય શિલ્પાને પાલતો જ નતો. એ શિલ્પા તો ભૂત વાળવા માંડી એ હે કોણ લઈને આવ્યો આનો તો ખરો રવાનો તો 20 દાવા કોક રવાનો તો અમને તો સમાચાર મળ્યા હતા બોડી કોક થઈ રવાનો તો એવા સમાચાર મળ્યા હતા. હા એટલે કોણ આવ્યું સમજો બાબા બોલાવી તો શિલ્પા ટીકો પાર્વતી યશવી તો ગાઈસ પાર્વતીને આવી ગયો તારે શાંતિ નીકળવું તો ખાઈને ભાઈ
ચોકલેટ હા ચોકણ આવી તો ગાઈસ યશમી આવી ગયો ચોકણ આવ્યો છોકરો જોઈ રહ્યો છે કોણ સા તા બકરી તો મોકલી દીધી ચાલ શિલ્પા શિલ્પા તું તો 15-20 દાડા રવાની હતી કોક પણ અમે તો જોત શાંતિ હા અમે નહીં અમે આપણે જ શાંતિ જોત હા આ તો વળી તારે રવું હોય તો પાછું તો ગાઈસ લગભગ 5 પડી ગયું છે 5 વાગવા આવ્યા છું 5 વાગ્યા હા 5 વાગી ગયા પૂણા 100 થયા છું તો ગાઈ ટીકોઈને હા રીતે સાસ લાવ્યો છે તમે થોડા દાડા શાંતિ દૂધ શક સાસ છે દહીં લાવ્યો છે ટીકો હલે બસ કામું છે બસ કામું છે ક્યારે હું લઈને આવ્યો છે શિલ્પાને સંજય આજે સોડવાની માવજતનું કોમ લીધું છે જૂના સોળ કાઢીને નવા નાખે છે એ છોકરો દડો બેટ ને એવું ગયણી લઈ લેજે અહીં લીધી ને પૂનાભાઈ જેન્સી તે તો બેટ લીધું ગોડો તે કયું લીધું એ વૈકણ શું કરો બીજા ઘરમાં બાલ આવશે બે વિષયમાં રસોડામાં બાલ આવશે ઉડીને હા પણ આવતા જ નહીં હોય ને તો ગાઈસ વોચ પડી છે સૂર્યાસ્ત થઈ રહ્યો છે થવું થઈ રહ્યો અહીંયા બધો માથો ઓળાવા આવ્યો છે તો ગાઈસ બોડીને તો આવીને કોમે વળી ગયો છું પાછો કોક આપવાની નથી ને તમે પપ્પા ના પાડતા તો નકર નથી જવાની રહેવાની હતી તમે કીધું તો રેજે ગુડ્ડુએ કેટલી રોઈ એ નહીં હું તો ખાલી એમ કીધું રજે એમાં તો તું મને કસમ ખાઈને કીધું તું રેજે તું એમ કીધું ગુડ્ડો કસમ હું રહું તમે હું તો હવા રહું ના એમ જ કહેતા હતા બોલી તું રેજે જ એ નહીં તો હું તો એમ જ કહું કર આ તો શિલ્પાના હાથનું ખાવાનું બને છે કે પૂનમના હાથનું ખાલી આજ બનશે રોટલી એકલી શાક પૂનમના હાથનું ખીચડી બધું પૂનમ ક્યાંનું શાક બનાવ્યું છે બટાકો ગીલોળી બટાકા ઓ તારા તો શિખર છે એમ ભાઈ બહુ શાક હોય છે પણ લાવતા હોય તો તારું કરો લાયા પછી એટલું બધું તાણું દૂધો લાયા તે કાલ તો બનાય કાલ ફેંકી દૂધી છે આ તો શિલ્પા રોધ હશે હું જતી રહી આમાં રોટલી નહીં શેકવડાવું હાથે કઈ કોમેન્ટ કાલ શિલ્પા રોધા શિલ્પા હસી પણ તારા રોધવાનું બીજું સંભાળી આ તો પૂનમ શિલ્પાનું રોટલી બનાવરાવસ કે કવરાવસ આવવાના જતા નહીં બિયાની રોટી આ એસી રોટી કેવી બનાવતા મૂકું હા બેટા બનવાની તો ગાઈસ ખાવાનું બનાવશે ગિલોડી બટાકાનું શાક પપ્પાને આવી ગયો બેહ્યા સંજય પીકોની આ બાદ બેહ્યા સંજય તો ઉપરથી ઉતર્યો નહીં હો સંજય તો ઉપરથી ઉતર્યો નહીં ધાબા ઉપરથી જોવા તેડતા હો બહુ કસરત કરે છે ત્યાં આવડું અમલું થઈ ગયું કરીશ કે તાણું ફરી આવતા જવા દે ધાબા ઉપર સંજય તો એ જો કસરત મંડી છે અડધી રાતે અંધારું થઈ ગયું છે દોડીને આવ્યો દિલ મેં બનાવીશ આમ જોઉં છું કેટલા સુધી થાય છે લાગે છે થશે ના તમે બધા જ આવડી નહીં સાસ થઈ ગઈ અમુક કેટલું કાઢે કોણીએ સુધું કરે શું ના આવ્યો હાલ એટલે દોડો જ લાગુ કે રોજ ના આવો તમે પણ આજે દોડા લાગો એટલું તો હલાવ્યું હજી કે કોઈ હલાવના હા પણ શું કરવું છે લી એટલું બધું અરે સાસ પીવાની હોય મોખણ વાળી મજા આવવાનું મોખણ વાળી સાસ તો ત્યાં આપણે અમુક વાર હોટલો કાઠિયાવાડી હોટલમાં મોખણ વાળી સાસ હોય છે જુસ્યાની એટલે ગોટા આવ્યા છે ચલો ગોટા ખાવા ગુડ્ડો તો ગાઈસ ખાવાનું તો મેં એકલાય ખાઈ લીધું અમે સંજય આવ્યો છે ખાવા માટે એટલે સંજય તો કઢી અને શાક આપણે તો કસરત હારે કાલથી કરવી છે तो हमारी कल नहीं आएगी कैटरी वाव ये कैटरी का सुधारानी राखी था ना राखी में काળો કાટો સવારે દાળો ને દોર ગોળ એટલે મોય બે જાણ કાટના હોય પણ દાળો ગઈ એટલે પાછી તો નહીં જાય વળી પાછ બીજા દાળ કાઢવા આવ્યા હવે કાટો દોર ગોળ મારે આ ખા બેહુન પેટ ફૂલ હશે ને એટલે યાદ આવે કાલે કસરત કરવી છે જેમ સાસો સીતાની પોણે વેળી જાય જેમ સાસો સીતાની પોણે વેળી જાય
કોઈ ભાભી રહી. ત્યાં ભૂખી બધા વાટશે ને બેહી રહ્યો ને બિચારી મૂકી જતો રહ્યો. મારી વાત જોવી પાર્વતી ભાભી. શ્વેતા પદ્ધતિ. કાના? આમને કીધું. હાય, આવ્યો, આવ્યો. બસ આગળ આવી છે. આ તો મેચિંગ નહીં કર્યું. આ મોટા ભાઈ. હાય, હાય. મારા પૂનમનો બે થઈ છે. જય કર. જય. તો ગાઈસ ખાવા પીવાનું ખાઈને અહીંયા તો સાફ સફાઈનું કામકાજનું બધું ચાલુ હા. એ તો ઊંઘવાની વાત કરી. ધાબા ઉપર આ તો ઊંઘું છું ઉપર ઝંડા આવશે. બંધ કઈ હે જો આપણે તમને એક વાર તો મને એવું લાગે છે કે બોલું એવું થાય. હું જો કદી બી હોઉં છું ભાઈ ધાબા પર ચંદ્રમુખી ના દોડતી એ પણ બી વાતો જ નહીં કરતો